જય ભોલેનાથ. હું આપનો સુનિલ રાવળ. મિત્રો, રાવળ સમાજના નવયુવાન દોસ્તો, આગેવાનો અને મિત્રો, આપને ખ્યાલ હશે જ કે આપણું સમાજનું નવયુવાન પાંચાભાઈ રાવળ 3/6/26 દિવસે એમનો ઘરેથી ચાલ્યા ગયા છે. કોક લઈ ગયું છે, ક્યાંક એમનું અપહરણ થયું છે, ક્યાંય કોઈ વાતને મગજમાં ઉતરતી નથી. વર્ષાબેને દમોડા પોલીસ સ્ટેશનમાં 3/6/26 દિવસે અરજી આપી. આજે આ વિડીયો દ્વારા હું વાત કરી રહ્યો છું તો 14 તારીખ થઈ છે. આજ દિન સુધી એમનું કોઈ નિવેદન લેવામાં નથી આવ્યું. આજ દિન સુધી અમને ક્યાં પોલીસ સ્ટેશને બોલાવ્યા નથી. એમનો દીકરો ક્યાં છે એવી કોઈ પ્રાથમિક તપાસ નથી કરી. તો ગુજરાતના નવા ડીજીપી શ્રી મલિક સાહેબને વિનંતી કરવા માટે 16 તારીખે મંગળવારે સમાજના લોકો, સમાજના આગેવાનો, સમાજના વિવિધ પંથકના આગેવાનશ્રીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, આપણે બધાએ ભેગા થવું છે ગાંધીનગર અને શાંત રીતે આપણે આપણી રજૂઆત કરવા 5-25 લોકો સમાજના ગુજરાતના પોલીસ વડાને કહેવાનું છે કે રાવળ સમાજનો દીકરો પાંચાભાઈ છેલ્લા 10 થી 12 દિવસથી ગુમ છે. ડભોડા પોલીસ સ્ટેશનની અંદર એની FIR રૂપી અરજી આપેલી છે. કોઈ જ કાર્યવાહી આજ દિન સુધી થઈ નથી. એટલે અમે આપ સાહેબશ્રીને વિનંતી કરવા માટે આવેદન રૂપે 5-25 આગેવાનો ભેગા થઈને ડીજીપી સાહેબ સમક્ષ આપણી વેદના રજૂ કરવાની છે કે સાહેબ, આપના પોલીસ સ્ટેશનમાં આદેશો આપો અને આ ગુમ થયેલા દીકરાની ભાળ મેળવો. એ જ પ્રકારે બપોરે આપણે સચિવાલય ગાંધીનગર માનીને શ્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પણ આપણે એમને રજૂઆત કરવાની છે ડેલિગેશન 5-25 દ્વારા કે સાહેબ, ગરીબ રાવળ પર અસંખ્ય જગ્યાએ અત્યાચાર થાય છે. અત્યાચાર રોકવા જરૂરી છે. આ સમાજ ખૂબ ભોળો છે. મહાદેવના વંશજનો છે, સીધી લીટીના. રાવળ સમાજ ચોક્કસ ગરીબ છે, પરંતુ ચોક્કસ ઈમાનદાર છે. આ સમાજને આખા ગુજરાતમાં ખૂબ વેદનાઓ થાય છે સાહેબ. આના માટે કોઈ ગુજરાત સરકાર એક નવો કાયદો બનાવવો જોઈએ કે જ્યાં જ્યાં રાવળોની વસ્તી છે એ રાવળને પ્રોટેક્શન પૂરું પાડવું પડશે સરકારશ્રીએ. એ પણ અમે આવેદનમાં ઉલ્લેખ કરીશું કે સાહેબ, અમારા ગુજરાતની અંદર વસતા રાવળ ભાઈઓ કનડગતનો ભોગ બનતા હોય છે. એમના પર ખૂબ કનડગત થતી હોય છે. આ કનડગત પણ રોકવી ગુજરાત સરકારની જવાબદારી છે. તો મિત્રો, 16મી તારીખે મંગળવારે આ કઈ આમંત્રણ આપવાની જરૂર નથી. કોઈના આમંત્રણની રાહ જોવાની જરૂર નથી. સોશિયલ મીડિયાનો જમાનો છે. વાયા બધાને ખબર પડતી જ હોય છે. એટલે કોઈ એવું ના કહે કે ભાઈ હું રહી ગયો, મને કહ્યું નથી, મને કેમ આવાય. સમાજને પ્રિય હોય, સમાજની લાગણી ધરાવતા આગેવાનો હોય, સ્વયં આવવાનું છે. અપીલ છે, વિનંતી છે, સમાજ માટે આવવાનું છે, રાવળ માટે આવવાનું છે, ગરીબ પરિવારને ન્યાય અપાવવા આવવાનું છે. એટલે મારી આપ સૌ સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ, વિવિધ સંગઠનના પ્રમુખશ્રીઓને વિનંતી કે આવજો અને ગુજરાતમાં આપણે શાંત રીતે ડીજીપી સાહેબને મળવાનું છે. શાંત રીતે
ગૃહ રાજ્યમંત્રીને આપણી વેદના જણાવવાની છે અને ગુમ થયેલા પાંચાભાઈને ન્યાય અપાવવાનો છે. એનો પરિવાર કલ્પાન કરે છે કે એના નાના ભૂલકા 4 વર્ષનો 7 વર્ષનો દીકરો બાપની રાહ જુએ છે, પત્ની પોતાના પતિની રાહ જુએ છે, ભાઈઓ પોતાના ભાઈની રાહ જુએ છે. તો એવા કપરા સમયે રાવળ ભાઈઓએ, રાવળ સમાજના આગેવાનોએ સાથ આપવાની જરૂર છે. કોઈ પણ પ્રશ્નો આપણે એકતા સાથે વિવિધ એજન્સીઓને મળવાનું છે. તો આવો અને ગરીબ પરિવારની પડખે ઊભા રહીએ. રાવળ સમાજ છે, રાવળ સમાજની પડખે ઊભા રહીએ. જય હિન્દ, જય રાવળ દેવ સમાજ.